સુરત નવસારી માર્ગ પર વીરાવળ ગામ નજીક પૂર્ણા નદી પરના જે આ જૂના બ્રિજ પર એક ચિંતાજનક પરિસ્થિતિ છે। 2 દિવસ પહેલા જ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લગાવવામાં આવેલ લોખંડના એંગલ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યા। પ્રજાના જીવને નુકસાન ન થાય તે માટે આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો, પણ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ ગર્ડરને તોડી નાખ્યા છે। આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનો બ્રિજ પરથી પસાર ન થાય તે માટે લગાવાયા હતા, પણ હવે આ એંગલ તૂટી ગયા છે અને હવે ફરી એક વખત ભારે વાહનો કોઈ પણ પ્રકારના અવરોધ વિના જ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। અગાઉ નેશનલ હાઈવે વિભાગ દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટમાં બ્રિજને નેગેટિવ દર્શાવાયો, જે બ્રિજની સ્ટ્રક્ચરલ ઇન્ટેગ્રિટી અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે। સ્થાનિક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈએ જાણી જોઈને આ એંગલ તોડી નાખ્યા છે, જેથી ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાય।